અહીંયા તમે આવો, ભૂંગળા બટેટા ખાઓ કે તમે દાલ પકવાન ખાઓ, એક જ ટેસ્ટ મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે. આટલા વર્ષથી આ સેમ થી સેમ એ જ ક્રાઉડ તમને જોવા મળશે ગમે ત્યારે આવશો. હરિકૃષ્ણ દાળ પકવાન આવેલું છે કાલાવડ રોડ ઉપર, એજી ચોક, ચમત્કારિક હનુમાનજી મંદિરની બાજુમાં. અમારે અહીંયા 12 વર્ષથી અમારી શાખા છે. અમારી 2 બ્રાન્ચ છે, એક યુનિવર્સિટી રોડ ઉપર, એક કાલાવડ રોડ ઉપર. સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો અમારે કે કેટલો ટ્રાફિક હોય છે. ત્યારબાદ અમારે પાર્સલ પોઈન્ટનું આખું કાઉન્ટર અલગ છે અને લાઈવનું અલગ છે. લાઈવ ખાવા માટે બધા મિત્રોને અહીંથી મળી રહે છે, જ્યારે પાર્સલ માટે અંદરના પાર્સલ હોય છે. પાર્સલમાં પણ અમારે હાઇજીનને ધ્યાનમાં રાખી અને અમે અમારી બ્રાન્ડનું પાર્સલ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે જો આ પાર્સલ છે અમારું આખું FSI નંબર, અમારું સંપૂર્ણ બ્રાન્ડેડ પાર્સલ આવશે. જ્યારે દાળમાં પણ અમે એ જ રીતે અમારી બ્રાન્ડ ફૂડ કન્ટેન્ટમાં ડબ્બામાં ધ્યાન રાખી ફર્સ્ટ વર્જિંગને લઈ અને અમે ડબ્બામાં પેકિંગ કરીએ છીએ. જ્યારે પૌવામાં પણ અમે સિલ્વર કોઇનમાં પૌવા પાર્સલ કરીએ છીએ અને અમારું સેવગુંદી પણ અમે લૂઝ નથી આપતા, એ પણ અમારી બ્રાન્ડની જ આખી પાર્સલ કરીને અમે આપીએ છીએ. સવારે 6 વાગે ચાલુ થઈ ગયું હોય, સાંજે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ અમારું ચાલુ હોય છે. ઓકે, સૌપ્રથમ તો એક બાઉલ હોય છે, એ પણ અમે ફૂડ કન્ટેન્ટનું આપણે સુગર કોઈનનું રાખીએ છીએ. ત્યારબાદ એમાં મીઠું મસાલો એડ થાય છે, સિંગદાણા હોય છે અને ડુંગળી હોય છે. ત્યારબાદ અમે એટલું પાર્સલનો અમે બધો સ્ટોક રાખીએ છીએ. જ્યારે ટ્રાફિકનો સમય હોય ત્યારે અહીંથી લાઈવ આપીએ છીએ અને તાત્કાલિક કસ્ટમરને મળી રહેશે. જોઈ શકો છો અમારો આખો પાર્સલનો ડિપાર્ટમેન્ટ અલગ છે, જેમાં સૌપ્રથમ તો અમારે આ દાળ જે પાર્સલ કરીએ છીએ અમે એ પણ અમે અમારા ફૂડ કન્ટેનરના ડબ્બામાં જ કરીએ છીએ કે નહીં તે કોથળીમાં કેમાં કરીએ છીએ. ત્યારબાદ જે પકવાનનો ઇન્સ્ટન્ટ મિક્સ હોય છે પાર્સલ, એ પણ અમે અમારી બ્રાન્ડનું જ છે. એમાં અમે આખો પાર્સલનો ડિપાર્ટમેન્ટ અલગ રાખેલો છે. એમાં જોઈ શકો છો કે બધા અમારી બ્રાન્ડના જ પાર્સલ છે. ત્યારબાદ ખાસ કરીને પાર્સલનો ડિપાર્ટમેન્ટ અલગ રાખવાનું કારણ એ છે કે અમારું સ્વિગી ઝોમેટોમાં અમે જોઈન્ટ થઈએ, એટલે સ્વિગી વાળાને ઝોમેટો વાળાને તાત્કાલિક મળી રહે એમના માટે અમે આખો પાર્સલ ડિપાર્ટમેન્ટ અલગ રાખેલો છે, જેથી કરીને બધા કસ્ટમરને રાહ ન જોવી પડે અને તાત્કાલિક એમને પાર્સલ મળી રહે. આપ જોઈ શકો છો અમે અમારી બ્રાન્ડના ડબ્બા ફૂડ કન્ટેન્ટના ફર્સ્ટ વર્જિંગના દાળ માટે વાપરીએ છીએ, જેથી કરીને હાઇજીનને ધ્યાનમાં રાખી અને બહુ સારું રહે એમના માટે. તમે જો છો આ પ્લેટ ભરાઈ ગઈ, ત્યારબાદ આમાં દાળ આવે છે, પ્રથમ ખાટી મીઠી ચટણી, લીલી ચટણી હોય છે, લાલ ચટણી હોય છે અને સેવ. આ તમારી આખી પ્લેટ કમ્પ્લીટ થઈ ગઈ. સવારે અમારે મોર્નિંગમાં 6 વાગ્યામાં ચાલુ થઈ ગયું હોય, સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે. એ સ્થળ છે કાલાવડ રોડ, ચમત્કારિક હનુમાનજી મંદિરની બાજુમાં, એજી ચોક, હરિકૃષ્ણ દાળ પકવાન. અમે અહીંયા અવારનવાર અમારા ગ્રુપના બધા મેમ્બર્સો અમે અહીંયા જ આવીએ છીએ. 3-4 વર્ષથી અમે આવીએ છીએ. અમને ક્યારેય ટેસ્ટ ચેન્જ લાગ્યો નથી. અહીંયા તમે આવો, ભૂંગળા બટેટા ખાઓ કે તમે દાલ પકવાન ખાઓ, એક જ ટેસ્ટ મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલું ક્રાઉડ છે. આટલા વર્ષથી આ સેમ થી સેમ એ જ ક્રાઉડ તમને જોવા મળશે ગમે ત્યારે આવશો. બહુ જ ખૂબ સરસ સ્વાદ છે અને બધું જ મસ્ત બનાવે છે.